હારું થયું જીવાભાઈ, તમે અહીંયા મને મળી ગયા, નકર હું તમારા ઘરે જ આવવાનો હતો. કેમ, શું કામ પડ્યું મારું? એક લગ્નનું કામ દેવાનું હતું. કેટલી જાન આવવાની છે, એક કે બે? 2 જાન આવવાની છે. બરોબર. કેટલા પૈસા લ્યો છો? એક જાનના 3000 ને 2 જાનના 6000 અને તમારે તો 2 જાન આવવાની છે એટલે તમારા 6000 રૂપિયા થાય. એટલા બધા? આજ ભાવ હાલે છે ગામમાં. તમ તારે જેને પૂછવું હોય એને પૂછી જોજો, જે લગ્નનું કામ રાખે એને. લ્યો મારા પપ્પાને ફોન કરીને પૂછી જો. હા, તમ તારે પૂછી જો. હાલો પપ્પા, લગ્નના કામના 6000 રૂપિયા ક્યાં છે? એટલા બધા પૈસા? એક કામ કરે, એને ફોન દેતો. હા લ્યો દઉં. લ્યો. બોલો બોલો જીણાભાઈ. જીવાભાઈ, એટલા બધા પૈસા લ્યો છો લગ્નનું કામ રાખવાના? જીણાભાઈ, અમે હરામના પૈસા નથી લેતા, અમે અમારી મહેનતના પૈસા લેવી સીવી. જો 3 દિવસ સુધી રોજ મહેમાનને ચા પાણી પાવાના હોય, પછી આખા ગામમાં નોતરા દેવાના હોય, એમાં તે અમુક વાડીઓમાં રહેતા હોય, અમુક બીપીએલમાં રહેતા હોય, અમુક પાછા પ્લોટમાં રહેતા હોય, પછી તમારા કુટુંબમાં બધાના ઘરે ઘરે માંડવા મુહૂર્તનું કેવા જવાનું હોય. કાંઈ વાંધો નહીં, એક કામ કરો, 5000 રૂપિયા રાખો. જીણાભાઈ, હાવ 5000 માં તો નો પહોંચ થાય મારે. એક કામ કરો, તમારે હારે ઘર જેવો સંબંધ છે ને એટલે તમને 5500 માં કામ કરી દઈશ. બસ, હવે કાંઈ ન બોલતા. સારું, તો એમ કરો, બીજું હું. અને તમે પાછા કોઈને કહેતા નહીં હો, તમને 5500 માં કામ કરી દીધું એમ. હા, સારું, હાલો. હા, કઈ તારીખના લગ્ન છે? આવી 9-10 તારીખે. ઠેક, સારું, હાલ.